મા ભગવતી શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી હતા અને 425 વર્ષ રાજપીપળા ગામમાં આવે થયા. એમની સાથે 3 દેવો છે, શિવ, બેતાળ, બાલાપીર અને હરસિદ્ધિ માતા. હું નાનપણથી સેવા કરું છું. એણે મને પ્રેરણા કરી કે બેટા મને હાથ આપ. મને વર્ણન કરીને કહો કે કેવી રીતે આપું. એમણે મને બતાવ્યું સ્વપ્નમાં કે આ રીતે મારા હાથ બતાય. તો આજે જે ચતુર્ભુજ દર્શન થાય છે એ માની પ્રેરણાથી થાય છે અને આવી પ્રેરણા બધાને માં આપે એવી મારી ભાવના છે. અહીંયા સાથે સાથે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે, પોતપોતાની શ્રદ્ધા પ્રમાણેમાં એમના કામ પૂર્ણ કરે છે અને જેને જેવી શ્રદ્ધા એને એવા દર્શનમાં આપે છે. હરસિદ્ધિ માત की जय। રાજપીપળા શહેર હિન્દુ દેવસ્થાન કમિટી સંચાલિત મા હરસિદ્ધિનું મંદિર 425 વર્ષ પહેલા રાજપીપળાના રાજવી રાજા વેરીસાલજી દર મહિને ઉજ્જૈન જતા હતા અને એકવાર એમની પૂજાની થાળમાં કંકુ ના આવતા એમણે હાથનો અંગૂઠો કાપી અને માતાજીને લોહીથી તિલક કર્યું. માતાજી પ્રસન્ન થયા અને માતાજી એમની સાથે રાજપીપળા આવ્યા અને અહીંયા આગળ દેવસ્થાન બનાવ્યું. અહીંયા આગળ લાખોની સંખ્યામાં આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં ભાવિક ભક્તો આવે છે અને એમની મનોકામના બધી પૂર્ણ થાય છે. માતાજીના મંદિરમાં જે બી કોઈ મનોકામના બધાની હોય એ બધી પૂર્ણ થાય છે. આજે ચૈત્ર મહિનાની આઠમના દિવસે હજારોની સંખ્યામાં અહીંયા આગળ ભાવિક ભક્તો ઉપસ્થિત છે. સાથે સાથે રાજપીપળા નજીકમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર, સ્વામિનારાયણ મંદિર અને ચૈત્ર મહિનામાં નર્મદા કિનારે ચાલતી નર્મદા પરિક્રમાના ભાવિક ભક્તો પણ રાજપીપળા હરસિદ્ધિ માતા અને કાલિકા માતાએ આવી અને માતાજીના દર્શનનો લાભ લે છે.